હેલો એવરીવન, વેલકમ બેક ટુ માય ન્યુઅર વ્લોગ. આઈ હોપ કે આપ સૌ ઠીક હો કે ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ટ્રીટમાં છે ને બીજો દિવસ છે, મસ્ત મજાની સવાર થઈ ગઈ છે. અને જો એક વસ્તુ તમે નોટ કરજો કે બેબી વાળો રૂમ હોય ને એ આખો રમણ ભમણ પડ્યો હોય અને બાજુમાં રાધિકાની છે ને એનો રૂમ એકદમ ક્લીન હશે. એ પછી બતાવી, પણ અત્યારે સવારનો ટાઈમ છે ને 9 વાગી ગયા છે. તો 8 વાગે બ્રેકફાસ્ટ ચાલુ થઈ જાય, 8 થી 10 હોય તો ફટાફટ પેલા છે ને બ્રેકફાસ્ટ કરવા જાય. બાકી રૂમની હાલત જોઈ લો એકવાર. અહીંયા હું સૂતો તો, અહીંયા સોનલ ને અહીંયા રિસીવ સૂતા હતા ઘોડિયામાં. થોડીક વાર ઘોડિયામાં નાખ્યો પછી સૂઈ ગયો તો સોનલ ને પેલા ગુડ મોર્નિંગ કરીએ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેવી મજા આવી? મજા આવી. નીંદર કેવી થઈ? ક્યારેક ક્યારેક ખાવા જાગતો તો ખાઈને પાછો હુઈ જાય. ઘોડિયામાં ક્યાંય હુતો તો પડખામાં જતો ને એટલે તમને કીધું તમે ઓલી બાજુ વહી જાવ, કારણ કે બેડ થોડાક નાના છે, ત્રણ આપણે નો હમાવી. નહીં, મને એવું લાગ્યું આ બેડે હુવી ને તો ગરમી બહુ થાય, કારણ કે એસી નો પવન છે ને આ બેડ ઉપર વધારે આવે, અહીંયા નો લાગે. અહીંયા ઓછો લાગે. અહીંયા હુતા હતા, રિશિવ ને પવન નો લાગે ને આપને નો લાગે. તો જો રિસીવ મસ્ત રેડી થઈ ગયો છે. રિસીવ, એ રિસીવ હાલો. ઈ પાસે ઓઢે નહીં ને હા, રિસીવ ભાઈ અહીંયા જો કબુ આવશે હમણાં, હાલો. તો રિસીવ, સોનલ ને બધા રેડી થઈ ગયા છે. ચાલો પટેલ ની રેડી થઈ ગયા છે કે નહીં જોઈ. સવારનો બ્રેકફાસ્ટ કરવા જાય, કારણ કે રિસીવ ને છે ને દૂધ પીવરાવવાનું છે, એટલે દૂધ એ ત્યાંથી આપણે આપશે. રાધિકાની રૂમમાં આપણે આવી ગયા. એની રૂમ જોવો કેટલી ક્લીન છે, અને અમારી રૂમ છે ને આખી ધગડમ ભગડમ ભરી છે. સાયકલ લાવ્યા તો અહીંયા મૂકી દીધી. હે, છોકરા નો હોય ત્યાંથી ક્લીન દે. હા, છોકરા નો હોય ત્યાં લગી રહે, પછી બધું રમણ ભમણ રહે. પણ આ લોકોની હોટલમાં તમે એક માર્ક કર્યું, ઓશિકા એટલા બધા હુકરવા આપતા છે. એક એક આપતા હોય તો 4 ઓશિકા નહીં, 4 ઓશિકા પાછા 2 તકિયા, 2 કુશન, એટલા બધા હુકરવા આપતા છે. એ નથી ખબર. બધી હોટલોમાં હોય. આ બધી હોટલોમાં હોય. એની કરતા છે ને શું કહેવાય, કહ્યું એની કરતા છે ને એક ઓશિકા આપતા હોય તો બેડ ઉપર હુવાની જગ્યા તો વધે. શું કેવું તારું? એક રૂમમાં 6 ઓશિકા આપે, એની કરતા એક આપતા હોય તો રૂમમાં કીચડો કરે. હા, અને બીજું એ કે હું છે ને 6 વાગ્યાનો જાગી ગયો હતો, પણ ઘડિયાળ કે મને રૂમમાં દેખાણી નહીં ને, એટલે પાછો હુઈ ગયો. પછી મારે ફોન લેવા ઊભો થઈ ગયો. એટલે 5 સ્ટાર હોટલ હોય તો ઘડિયાળ તો એક રાખવી જોઈએ ને. શું કેવું તમારું? ફોનમાં ઘડિયાળ તો હવે આપણા ફોન હોય ને ઈ જ હા, ઘડિયાળ. ફોન છે ઈ જ ઘડિયાળ છે, પણ ઘડિયાળ હોય ને તો આપણે ફોન ન લેવો પડે સવારમાં હાથમાં. ઈ કદાચ ઈ બધું હોય છે, પણ ક્યાં આવેલું છે આપણે લક્ઝરી રૂમ છે ને, લક્ઝરી પ્રીમિયમ એમાં હશે કદાચ. અને એક મિસ્ટેક થઈ ગઈ છે, પછી બધા ભેગા થાવ ત્યારે કેવું આ રૂમમાં પેન્ટિંગ થોડીક અલગ છે, જોઈ લો. અમે લોકો છે ને બ્રેકફાસ્ટ કરવા માટે નીકળી ગયા હતા, પણ સવારમાં હું નાવા ગયો ને પટેલ, તો એટલું ગરમ પાણી આવતું હતું ને, ગરમ પાણી તો હાથ બળી જાય. આમ તેમ કરતો જો બધું પછી ધીમું કરીને મિક્સ કર્યું. પણ આ લોકોને હું એમ કહું એકાદી ડોલ તો આપવી જોઈએ ને. તારું હું કેવું? એમાં નાના છોકરા હા, આને તો ગેંડીમાં નવરાઈ દીધો. તો ડોલ આપી નહોતી. અને એવું હોય ગોવા ગયા હતા ને ડોલ નહોતી, મારે ડોલ જોઈ કે નહીં, તો મેં ફોન કર્યો તો આપી ગયા હતા તો બાલ્ટી. કાંઈ નહીં, કાલે આપણે ફોન કરી દેવાનું કે બેહવાનું ને ડોલ ને બધું આપી જાવ. બાકી જો અહીંયા સવારમાં છે ને ભાઈ વણેલા ગાંઠિયા ને એવું ખાવું હોય ને તો અહીંયા કેન્ટીન લાગી ગયું હોય. આમાં તમને વણેલા ગાંઠિયા મળી જાય, ચા મળી જાય. સામે ચાનું છે અને આ બાજુ ગાંઠિયાનું છે. ચાલો અંદર બ્રેકફાસ્ટ કરવા માટે જઈ. હું લારીઓ છે એના યાદ આવી ગયું. હું યાદ આવી ગયું? સુરતમાં આપણે કેમ રોડે રોડે લારીઓ હોય એમ. ઓકે, મેં કીધું ઈ કે યાદ આવી ગયું. મેં કીધું કે ઘર યાદ ન થયું ને તો આપણે અંદર વયા જાય. ચાલો પેલા છે ને અંદરનો બ્રેકફાસ્ટ કરી લઈ, પછી અહીંયા બહાર છે ને ચા પીવા આવશું આપણે અને બધું જોવું. અને પેલા રિસીવના દૂધનું આપણે કહી દઈએ. આ છે ને રેસ્ટોરન્ટ છે, આની અંદર આપણે છે ને બ્રેકફાસ્ટ કરવા જવાનું. જે રેસ્ટોરન્ટ છે ને એ બતાવી દઉં. જો જોરદાર છે ને રેસ્ટોરન્ટ છે. ચાલો હવે બ્રેકફાસ્ટ ક્યાં લાગ્યો છે ને એ પેલા જોઈએ ને શું છે એમાં. જો સવારનો બ્રેકફાસ્ટ કરવા આવી ગયા ને બતાવું. જો બ્રેકફાસ્ટમાં છે ને ઓકે ઇતની જ્યાદા નહીં ચાહીએ. ઓકે ઇતની સવા સુબહ મેં જો એટલા તો આમ જો શું કહેવાય, આ ફ્રૂટ્સ છે. જમરૂક જો, વાહ ભાઈ વાહ. અહીંયા ડોનલ્ડ બનાવવું. આ ડોનલ્ડ તમે ખાધા કરે? આપને ન ભાવે, નાના છોકરાને બહુ ભાવે. અહીંયા બ્રેડમાં, કેકમાં ખાલી જોઈ લો, 1 થી 1 પ્રકારની કેક, પેસ્ટ્રી, જે તમને મજા આવે એ. અને આ બાજુ બ્રેડ બટર જામ, જે આપણા ફેવરિટ છે. આ કાંઈક અલગ છે, એ ટ્રાય કરીશું આપણે. અને આ ટોસ, આ બધી સબ્જી છે. આ વખતે જેનમાં લોસો ન લાગવો જોઈએ હો પટેલ, આપણે વારે લાગી જાય છે. જો અહીંયા સબ્જી ને એવું છે, બધા રાઈસ છે, ઉપમા છે અને પૌવા છે.
ખાખરાય છે. ગુજરાતી લોકોને ખાખરા તો જોઈ ખાખરા છે. અહીંથી જેનનું ચાલુ થાય છે પણ અહીં સેવ ખમણી છે. જો સુરતની સેવ સુરતની સેવ ખમણી. આ શું છે કઈ સમજાણું નહીં. આ ઓલું ચોકલેટ ની માથે ઓલું અલગ અલગ નાખી લીધું છે. હા. બે ચોકલેટ ને બધું ઓકે કેકની માથે નાખે ઈ. અને ઈડલી સાંભાર છે લાસ્ટમાં. એ તમને બતાવું પરાઠાય છે. મજા આવશે બ્રેકફાસ્ટ ફાફડા કરવાની. કહેતા હતા તો જો એ અંદર અહીંયા અંદર કહેવાનું હોય છે. અહીંયા રહ્યું ઢોસા ખાવા હોય તો અહીંયા કહેવાનું. સવારનો બ્રેકફાસ્ટ કરવા બેસી ગયા છે. આ બાજુ જો રિસીવને તો દૂધ મળી ગયું છે એટલે મજા આવી ગઈ. આ બાજુ ઇડલી છે, આ બહુ બધા જ્યુસ છે, બહુ બધી વસ્તુ છે મેં બતાવી. આમાં તો એમ જ હા, હવે બધાનું ફૂલ મેનુ જ હોય. તો ચાલો હવે આપણે ક્યાંથી ચાલુ કરવી જોઈએ. અમે મસ્ત એન્જોય કરી લઈ બ્રેકફાસ્ટ. હા હવે તું બેહી જા કે લાવવું છે જી તારે એવું છે. સવારના નાસ્તામાં પેલા ફ્રૂટ લઈ લીધું છે. આ બધું અનહેલ્ધી છે. આ તો તમે જોયું જ છે કે ઇડલી છે અને આ બાજુ સોનલ જો ઢોસા દાબે છે. ક્યાં ઢોસા ખાશો ચીઝ મેસૂર મસાલા ત્રણ એવું છે. અને આને તો ડોનલ્ડ ને નાના છોકરાની ઘોડે બધું લીધું છે. એટલે નાની રીતે ખાધું નથી તો ટેસ્ટ તો કરતો એવું છે. એમ. અને આ બાજુ પટલ મને એવું લાગતું નથી સવારમાં કઈ બ્રેકફાસ્ટ ખાય એવું. એ ઓછું જ ખાય. તો ચાલો હવે જમી લઈએ. કરીને તો બહાર આવી જશે પણ મસ્ત મજાનું છે ને શું કહેવાય વરસાદ ચાલુ થઈ ગયો છે. રેન ચાલુ થઈ ગઈ છે. સામે છે ને પુલ ટાઈમ છે. હવે પુલ ટાઈમ આપણે બપોરે 1-2 વાગે છે ને પુલમાં પડશું. તાર નાવાનું છે પુલમાં કેમ? અને જો હું તમને બહાર બતાવતો હતો ને એ અહીંયા ભજીયા છે ને લાઈવ તળીને આપે આપણે. તો મેં કીધું બ્રેકફાસ્ટ તો કરી લીધો છે પણ એક ચાખ્યા કંઈક યુનિક લાગે છે એટલે. ને આ બાજુ આપણી ચા રેડી થાય છે. મેં એવું સાંભળ્યું છે મારા ફ્રેન્ડની આવ્યા હતા ને કે અંદરની ચા અને આ ચામાં બહુ ડિફરન્સ આવે કે આ બહારની ચા તમે ટ્રાય કરજો બહુ વધારે મજા આવશે. તો અત્યારે આ ચા ટ્રાય કરવા આવ્યો છે ને ઓર્ડર આપ્યો હતો ને આવી ગયો છે. આ બાજુ મરચા છે ને કેવા છે જોરદાર છે કે નહીં? આ 5 વાગે આપવા પડે. શું કેવું? ટાઈટ સડી જાય એવાનો હું ગરમી સડી જાય એવા છે. તીખા છે થોડાક. અને જો ચા મગવી છે અને આ બાકીનો વ્યૂ જોવો. આ વ્યૂ જોતા જોતા છે ને અમે ચા ને ભજીયા ખાઈ છે એટલે મજા આવી જાય. કરીને છે ને રૂમ ઉપર આવી ગયા છીએ ને અત્યારે રૂમ છે ને ક્લીન થાય છે અમારી રૂમ. એટલે અમે રાધિકાની એની રૂમમાં આવ્યા. રિસોર્ટમાં આવ્યા ને એના 1 દિવસ થઈ ગયો ત્યારે ખબર પડી કે રિસોર્ટમાં છે ને ફ્રીજ હોતા આપેલું છે. હા મને આજ પડી કાલ નહીં. જો અહીંયા નાનું એવું મસ્ત ફ્રીજ છે. ચાલો એ ખોલીને જોઈ. ચાલુ છે તો જો આ ટાઈપનું ફ્રીજ છે. મને અત્યારે ખબર પડી કે ફ્રીજે આમાં આપ્યું છે. બાકી આ લોકોની બાલ્કનીથી વ્યૂ જોવો ડાયરેક્ટ સારો લીલો લીલો એકદમ સમ આવે. શું કેવું તમારું? સરસ આવે છે. તો હવે 12 તો વાગી ગયા છે. હવે આપણે બહાર જઈ ફોટા ને એવું પાડીએ. ગાઈઝ આજ રિસોર્ટમાં છે ને તડકો નીકળ્યો નથી. જ્યારથી આવ્યા ત્યારે સવારમાં નીકળ્યો હતો. કાલે ને આપણે સવારમાં નીકળ્યા ન્યાય કાલે એમ જ હતું રસ્તામાં. બપોર પછી મજા આવશે એવું લાગે છે. તો કાંઈ નહીં થોડીક રીલું ને એવું શૂટ કરીએ અને રિસોર્ટનું જે અધૂરું કાલ મેં જે વ્લોગમાં નથી બતાવ્યું ને બધું આજ તમને બતાવી દે. એમ રૂમમાં રહી છે ને એમ આઈડિયા આવી તો જાય છે કે ભાઈ 5 સ્ટાર હોટલમાં છે ને પંખાય નથી આપતા. બાકી પંખા આપવા જોઈએ. તારું શું કેવું? કાંઈ આપવાનું છે. કેમ? એસી ઠંડુ થાય પછી બંધ કરી દે. તો ઘરે તો તું 5 ઉપર પંખો 100 ને એસી 100. જેને એસી ગમતું હોય ને આપણે એસી ન ગમે. એમ નહીં આ ઘરે છે ને 5 ઉપર પંખો હાકે ને એસી હાકે ને અહીંયા કે એસી હોય એટલે ત્યાં ડબ્બો થઈ જાય રૂમમાં બધું બંધ કરીને અહીંયા આમ થોડુંક ઠંડા જેવું રહે. વાહ ભાઈ વાહ. જો આ બધો વ્યામ અહીંથી ક્યાં કાચ ખુલ્લો ત્યાં તો બારી હોય. ખુલ્લું એટલે એમ લાગે ને ખુલ્લું છે. આમ લાગે એમ પવન. પેલા ખબર હોત ને તો દિવાલ નો મારે કાચ મરવી દેત. કાચ મૂકવાના. ચાલો ગાઈઝ હવે નીચે જાય. અત્યારે જો છે ને રિસોર્ટમાં છે ને અમે ફોટોગ્રાફી કરવા માટે નીકળ્યા છીએ. તો સામે પુલ છે એ પુલમાં આપણે બપોર કેડે નાશું. અત્યારે છે ને આ બાજુ બહુ જોરદાર પથ્થર હતા ને તો અહીં ફોટોગ્રાફી કરી છે. એ બધી ફોટોગ્રાફી ઇન્સ્ટાગ્રામમાં સંદીપ તળાવિયામાં જોવા મળશે. અને આ બાજુ છે ને જો આ 4 પૂતળા અરે બહુ મસ્ત ફોટો કર્યા છે. અને આ પૂતળા અમને બહુ ગમ્યા. બીજું એ કે આ રિસોર્ટ છે ને એકદમ જોરદાર છે. ફોટોગ્રાફીનું હજી અમે અડધા જ પાડ્યા છીએ. અડધા અમે છે ને બપોર કેડે પાડશું. બપોર વસાળે પુલમાં નાસ્યું ને એવું બધું કરશું. અને આને જો આ પથ્થરા ગમી ગયા ને તે આટા જ માર્યા રાખે છે પથ્થરા ઉપર. અને આવો રિસોર્ટ છે. ચાલો હવે સોનલની છે ને રિસીવને ગેમ ઝોનમાં લઈને ગયા છે ત્યાં ફોટોગ્રાફી કરતા છે ને અમે જીમ પાસે આવ્યા છીએ. જીમ અત્યારે ખુલ્લું છે. સોનલ ગઈ હતી જીમમાં
આપણે પૂછ્યું કોઈ હતું કે નહીં જીમમાં? એમ નહીં, જીમમાં હતું કોઈ કે નહીં? કોઈ જીમ કરવાનું આવ્યું? અત્યારમાં થોડાક આવે 12:30 થવા આવ્યા. તો સવારમાં વહેલા કોઈક આવ્યો હોય 5 વાગ્યામાં, તો કોઈ આવે નહીં. રિસોર્ટમાં ફરવા આવ્યો હોય નહીં, કોઈ જીમ કરે નહીં. તમારું શું કેવું પટેલ? કોઈ ન કરે. જેના ટેવ હોય ને ઈ જીમ કરે, પણ ઈ તે રોજ જાતા હોય તો પ્લસ એને અહીંયા ટાઈમ હોય તો ચાલો રિસોર્ટ તમને એન્જોય મળવું જીમ ની અંદર આવી ગયા છીએ. અને જો સોનલ છે ને જીમમાં આવતા જ વર્કઆઉટ ચાલુ કરી દીધો છે. આ બાજુ પટેલે સાયકલિંગ લઈ લીધી છે અને સોનલે કાંઈક બીજું શું છે એ સાયકલિંગ જ છે, પણ એ અલગ પ્રકારની છે. આમાં એટલી બધી હે ચાલુ છે એ આજને જ ઘટી જાય એ નંબર પછી આવે, થોડુંક ચાલુ થાય ને ત્યારે. તો જો મસ્ત મજાની નાની એવી જીમ છે, પણ આની અંદર સ્ટીમ બાથ હોય ને તો એ લે સવારમાં, એ મજા આવે. સ્ટીમ બાથ આપણને ખબર નહોતી, અગર તો એ લઈ લે. આની અંદર હોય સ્ટીમ બાથ. અને જો યોગા મેટ ને એવું બધું છે. અને આ બાજુ ડમ્બેલ છે અને આવી જીમ છે રિસોર્ટમાં. ચાલો અંદર આપણે જઈએ તે. વાહ ભાઈ વાહ, અંદર જતા જો જોરદાર મિરર નથી. આમાં સ્ટીમ બાથ નથી, કદાચ ન હોય, નહીં હોય. ચાલો હવે મારે ને સોનલને છે ને રીલ્સ બનાવી છે. અમે જીમ કરતા હોય ને આપણે છે ને આમાં તો આવ્યા હતા. અત્યારે છે ને એની બાજુમાં છે ને નાના છોકરાનું મસ્ત છે ને ગેમિંગનું છે. તો કાલે અમે આવ્યા હતા, પણ કાલે વ્લોગમાં બતાવ્યું નહોતું. મેં બધું એકારે નથી બતાવી દેવું. તો જો નાના બાળકો આવ્યા હોય ને તમારી યારે, તો આ એને ગેમિંગ રમવામાં જોરદાર બધી વસ્તુ છે. ઘોડા ને એવું છે, આ બધી વસ્તુ છે અહીંયા. કાલ ઋષિને બે આવ્યા તો જો આ બાજુ આ ઈગલા હાઉસ છે, હિંચકા છે, ઝૂલા છે, આ ઝૂલો છે, આ નાના હિંચકા છે. આમાં ઋષિને કાલ બે આવ્યો હતો અને આવું બધું છે. અત્યારે હવે અમે લોકો છે ને અહીંયા થોડીક જીપ રાઇડિંગ ને એવું બધું હોય ને એનું પૂછવા જાય છે કે કઈ રીતના છે. જો રીઝનેબલ હશે તો આપણે જીપ રાઇડિંગ કે એવું કાંઈક કરશું. ના 2 વાગી ગયા છે ને, ગેમિંગના કૂપન છે ને અમે લઈ લીધા છે અને ગેમિંગ બધી કરવાની છે. પણ અત્યારે લોચો લાગી ગયો છે, વરસાદ ચાલુ થઈ ગયો જો. અને આ બાજુ અમે અત્યારે બેસી ગયા છીએ, તો ક્યારે ગેમિંગ રમવા જાય એનું કઈ નક્કી નહીં. આ બાજુ ઋષિભાઈ બેસી ગયા છે. હું 5 વાગ્યા લગીને વરસાદ બતાવે. તો ગાઈઝ હું વાત ફોનમાં જોયું છે, કહી દીધું છે 5 વાગ્યા સુધી વરસાદ. મને નથી લાગતું 5 વાગ્યા લગી આવે, નો આવે. તો એક રસ ભલે ને થઈ ગયું, ઘડીક કલાક આવે, 2 કલાક આવે, એનાથી વધારે કેટલો 2 કલાક આવે, 4 તો વાગી જાય. હા રેડી. ચાલો હવે વરસાદ રહીને એટલે ગેમિંગ બધી કરવા. ગેમિંગ નું છે ને ત્યાં રેસ્ટોરન્ટ છે, તો ચાલો અંદર છે ને આપણે રેસ્ટોરન્ટ જોવા જઈએ. બાકી આ બધી ગેમો કરવાની છે. થોડોક એવો વરસાદ રહી ગયો છે, થોડોક રહી જાય ને એટલે કરી નાખવી. શું કેવું તમારું? હે ને? હા રહી ગયો છે. ચાલો ગેમ કન્ટિન્યુ કરી નાખવી, અગર વરસાદ ક્યારે આવી જાય ને એનું નક્કી નથી. અને ચાલો રેસ્ટોરન્ટ આપણે છે ને જોઈ લઈએ અહીંયા શું છે, શું મળે છે એ બધું. આજે આ ગેમ ઝોન છે ને ત્યાંનું રેસ્ટોરન્ટ છે. રેસ્ટોરન્ટ એકદમ જોરદાર છે. ચાલો હવે આપણે ગેમની એક્ટિવિટી ચાલુ કરીએ. 5 વાગ્યા લગી વરસાદ છે, પણ એક વાદળું આવીને ઝાપટું વહી ગયું છે. તો ચાલો એક ફટાફટ છે ને જેટલી એક્ટિવિટી છે ને એ બધી પૂરી કરીએ અને પછી થોડોક રેસ્ટ કરીને પછી પાછા ફોટોગ્રાફિક ને એવું કરવું છે. એટલે અહીંયા છે ને તમારે 3 દી રોકાવ તો એ બધું શું કહેવાય પૂરું નથી થાય એમ, હે ને? અને આજે તો ગેમમાં છે ને ઓફે બહુ સારું છે, 50% ઓફ. ચાલો હવે આપણે ગેમિંગ ચાલુ કરીએ. ફાઇનલી છે ને આપણે એંગ્રી બર્ડ વાળી ગેમ રમવાની છે. હું રમી લો પછી સોનલ ને રમવાની છે. આને ખેંચીને પાછળ જે બોક્સ છે ને એ બધા પાડવાના હોય છે, પણ કોઈથી પડ્યા નથી ને કોઈથી પડશે નહીં, કારણ કે મેડમે વજન જ એટલો કર્યો છે બોક્સમાં. તો પડી જવા જોઈએ. આપણથી પડે છે કે નહીં? બોલે પકડી રાખો ને થોડોક ભેગો, થોડોક બોલે પકડી રાખો. હાલો ભાઈ એક ટ્રાય કરી નો થયું, હવે બીજી ટ્રાય કરી આપણે. હું ને રિસીવ છે ને જોઈ છે એના મમ્મા જે ગેમ રમે છે ને એ રિસીવ બીવે છે. સોનલ નો ટાસ્ક આવી ગયો છે, જોઈ છે એનાથી થાય છે કે નહીં. હાલો ભાઈ થાય જ નહીં, મને તો એવું લાગે છે. બાઉન્ડ્રી બહાર ભાઈ આપણે આમ તો કરતા ભૂલી ગયા. હવે આ બીજી ટ્રાય કરે ને એમાં આપણે કરીશું, કારણ કે અમે ફૂલ એક્ટિવિટી નથી લેતા, અડધી જ લઈએ છીએ. જો હવે સોનલ છે ને બીજી ટ્રાય કરે છે.
ઓ હાલો પૂરું. હવે આપણે બીજી એક્ટિવિટીમાં આગળ જઈએ. બાજુમાં ગન ને એવું છે ને ત્યાં. આમાં રિસીવ બી ગયો હવે, એ ન ખબર પડી કેમ બીતો હોય. અવાજ આવ્યો ને વધારે જો આવું છે, છોકરા બીવે છે ને. આપણે આવી ગયા છીએ ગેમ રમવા માટે. એટલે હવે એવું છે કે એક જણાને પેલા રાઇફલ રમી લેવાની ને એકને બાણ રમી લેવાનું. બે એક્ટિવિટી એક સાથે કરવાની છે. એક સાથે કરવાની. હા, તો તમે બે જાઓ, હું તમારા બેયનો વિડીયો લઉં, રાઇફલનો અને બાણનો બેયનો. રાધિકાના વ્લોગમાં જોજો તમે. આપણે બીજી ગેમમાં આવી ગયા છે ને, એમાં છે ને તીર લઈને ઓલા પણ ગોલ છે ને બધા પૂરા કરવાના છે. 5 ટ્રાય આપે, જોઈ છે એમાંથી આપણી કેટલી ટ્રાયમાં ગોલ પૂરા થાય છે. તમારે કેટલા રાઇફલ છે? આ રાઇફલ શૂટ મેં તો 4 પેપરમાં લગાડ્યા. ઠીક. હવે કેડા દેખાતા નથી આમાં. એમાં નો ટોટલે 4 લગાવ્યા. 4 અડી ગયા. વાવ, સારું હાલો, હવે કહેવાય. આપણો વારો સ્ટાર્ટ થાય છે. હા. ફર્સ્ટ ટાઈમ સહી આપણે. આ તો આપણે કર્યું નથી. ઓલા મેડમ કાપડીઓ લગાવીને મેં તો એકવાર કર્યું હતું મહાબળેશ્વરમાં. તો सीधा खींचना मुंह के साइड में से गल के साइड अपोजिट गल हाँ आप इधर खींचोगे ना तार आपके इधर लगेगा ઓકે ચલો. આ ફાવે તો નહીં પણ આપણે જોઈ. કારે એટલે કારે આપણે યુઝ નથી કર્યું. એ પકડ લે. पीछे रखो ये हमारा अभी ચલેગા ને? हाँ बिल्कुल चलो खींचो आप सीधा ये लो देखना है खींचो थोड़ा डाउन रखना है थोड़ा डाउन रखना है उसके शूट હાલો ભાઈ, બ્લુ માં બ્લુ માં ગયો ભાઈ નું. ખાલી કલર બોલ દે. બ્લુ માં લાગ્યું યાર. હા, નથી દેખાતું. બ્લુ માં ગયું. ક્યાં ગયું? રેડમાં. વાહ, પહેલી વારમાં ધડાકો. હવે પીળામાં લાગશે. પહેલી વારમાં ધડાકો ભાઈ ભાઈ. નહીં રેડ. ઉભામ લઈ લે. વાળી ગેમ તો ફિનિશ કરી નાખી. હવે છે ને ગન થી બ્લેક બોર્ડ છે ને એમાં વ્હાઈટ છે, એમાં શૂટ કરવાનું છે. જોઈ છે. ઓકે, પહેલા તો છે ને ગન તમને આવડવી જોઈએ. यहाँ से फर्स्ट एंड इधर देखना है सेकंड ये बीच में है ना वो ब्लैक कलर इसको देखना है और थर्ड स्टेप कंटिन्यू एकदम स्ट्रेट होना चाहिए गन को डाउन करो इसको सीधा करो एकदम स्ट्रेट होना चाहिए आपको साथ बंद करके शूट करना है નહીં હુઆ. વાહ, પહેલું શૂટ કર્યું પણ થયું નહીં. 5 ટ્રાય હોય આમાંય. તે હા. જોઈ છે થાય છે કે નહીં. કોઈ મન નથી લાગતું એ કોઈ થાય, કારણ કે આમાં સમજવું પડે પેલા તો બહુ. गन टेढ़ा तो दूसरे में भी कुछ नहीं हुआ. में भी नहीं हुआ. लास्ट चांस છે, જોઈ છે થાય છે કે નહીં. रखोले खाने लगा दीजिए ना લાગતું નથી થયું હોય એવું. લાસ્ટમાં છે ને આપણે બંજી જમ્પિંગ છે ને એમાં જવાનું છે. તો કઈ બંજી ઇન્જેક્શન ઈ જે હોય ઈ આપણે કઈ આમાં ખબર ન પડે. કૂદકા મારવાનું છે. આમાં એમ કહે છે કે બહુ લાંબુ વજન મારો વધારે છે ને એટલે ઊંચું નહીં જાય, પણ જોઈ છે ક્યાં લગી જાય. ફર્સ્ટ ટાઈમ કરું છું અને જોઈ છે કેવી મજા આવે છે. ચાલો પટલ, આપણું શૂટિંગ લે. તમારે કરવાની છે. આપણે છે ને ખાલી 1-2 જમ્પ જ લેવાના છે, વધારે નથી લેવાના. ફિક્સેબલ થાય છે. ફર્સ્ટ ટાઈમ છે, બીક લાગે છે, પણ હવે જોઈ કેવું થાય છે. ઈ સોનલ તો સામેથી ના પાડે છે, કારણ કે આપણું કામકાજ કેવું છે, કોઈ વસ્તુ હોય અને એકવાર તો ટ્રાય કરવાની, પણ બહુ ટાઈમ પહેલા છે ને આપણો હાથ થોડોક ઇન્જર થઈ ગયો હતો, પછીથી આપણે છે ને કઈ કરવું ઓછો કરી નાખ્યું એમ. પણ હવે ફાઇનલી ટ્રાય કરવી છે, જોઈ છે, એક્સપિરિયન્સ લઈ કેવો થાય છે. તો જો ફાઇનલી આપણી ચાલુ થઈ ગઈ છે ગેમ અને જોઈ રેશી તો બાપા કરે. બેસે આ પાછું છે ને શક્તિ વાળું છે, એટલે બહુ ન ઉડાડતા. બહુ એસે નહીં, બહુ એસે નહીં. ઓકે ચાલો રેડી. નથી કરવું, હવે નહીં કરતા. નહીં બંધ કરતો. હવે હો ગયા. નહીં કરનાર. હવે બીક નથી લાગતી, પહેલા લાગતી હતી. हो गया चालू हो गया है, अब इसमें कुछ नहीं होता है. ऋषि दांत काटता है, देखो. છે ને અમારે આમાં જવાનું છે અને અહીંથી હેલ્મેટ ને એવું પહેરવાનું છે. તો ચાલો અમે બે કરવી છે. તાર કરવાનું છે, તમે કરો છો તો વિડીયો કોણ લે? આ
વિડીયો ન કરીને આગળ ઝાડવા છે સારું ઓકે હાલો પોતપોતાનું પોતે લઈ લેવું એમ કરવાનું હાલતું જવાનું. હા અમે ત્રણેય છે ને રેડી થઈ ગયા છે ગેમમાં જવા માટે. સોનલ ને નથી આવું, તારે કેમ નથી આવું? હું રિશેડ હાચું તમે બધા પછી તું જાય તો નહીં એકલી નો જાવ ને તમે બધા હારે જાવ તમે જઈ તો આવો. તો નહીં તો આપણે બે જઈએ અને રાધિકાની હાસવે. જાવ તને થવું? નહીં માને જાવ જઈ આવો અંબે જાય પેલા પછી તમે જાય હા એટલે તમારે જોવાઈ જાય કેવું બીક ન લાગે અને હાલ હાલ એમ કે તો પેલા આપણે બે જઈએ એમ કરીએ ને એટલે એમ કરવું છે? નહીં તમે જાઓ હાલ ને મજા આવશે પણ નહીં ભાઈ તમે જાઓ એને કરવી જ નથી, શું કરવાના. કરવી જ નથી. ચાલો ગાઈસ તો અમે ત્રણે એક હારે જઈએ છીએ, એકાબીજાના વિડીયો લેવું જોજો મજા. એ માટે નીકળી ગયા છીએ. જો પેલા છે ને અહીંથી ચાલુ કરવાનું છે. અઘરા મઘરી એક્ટિવિટી મને આ જ લાગે છે. અહીંથી છે ને હૂક કરી દે આપણો બેલ્ટ, એટલે તમે પડો નહીં, ખાલી લટકી જાઓ. ऊपर जाना है फिर ऐसा ये नहीं मिलेगा आपको ऑपोजिट आना है अभी ऐसे वाला प्लेट हर जगह पे आपको मिलेगा क्रॉस करना है इसका एक गैप है गैप को प्लेट के साथ ऐसे मैच करके क्रॉस પ્લીઝ એનું ભરો नहीं निकलेगा ये ऐसे कुछ नहीं बस सीधा लेके जाओ चलो आपको પેલા શીખવાડે છે ગેપિંગ કેમ કરવાની. એમ જેવી ચાલુ કરીને એવો વરસાદ ચાલુ થઈ ગયો. જો રાધિકાન પટેલની આમ પહોંચી ગયા છે. અહીંથી આવી ગેમિંગ છે. હવે એકાબીજાના વિડીયો અમે લેવું, કારણ કે અમારી પાસે કોઈ એવું બધું કેમેરા નથી. વરસાદ આવી ગયા છે તો હવે હું જોઉં છું જાવું કે ન જાવું. 2 લેવલ છે ને પાર કરી લીધા છે. જો આગળ રોનક ને રાધિકા જાય છે. આ બાજુ મેં કેટલું પાર કર્યું નહીં બતાવું. અહીંથી જો એટલું છે ને પાર કરી નાખ્યું. ફરીથી પાછું ઉપર જવાનું છે. ચાલો ફટાફટ આગળ વધીએ. વરસાદ આવે છે. યોદ્ધાઓ આપણે આવી ગયા છે. પટેલ અને રાધિકાએ આખી ગેમ પૂરી કરી. મેં નીચેની રેલિંગ પૂરી કરીને એવો વરસાદ ચાલુ થઈ ગયો, એટલે મારે છે ને પલળવું નહોતું, એટલે મેં અડધેથી ગેમ સ્કીપ કરી નાખી. આ લોકો પલ્લીને આવ્યા જો. પલ્લીની એમાં એવું હતું કે તમે સવાઈ ગયા પછી તો શું તો હવે બધું તમે ઓલી બધી કરી નાખો. હારો ઉપર વાળું બહુ અઘરું હતું અઘરું હતું, પણ આમ જો ફિલિંગ એકદમ કેવી આવે ખબર? ખતરો કે ખિલાડી. આપણે એમ થાય કે આ કરી એકવી તો હવે આપણે આવી જ છે. અને રિષિ જો મોજમાં આવી ગયો. રિષુ ક્યાં ગયા હતા અમે? કાંઈ નથી એનો પંખો કરી દઈ જોતો હતો એવું હતું. પંખો ક્યાં દીધું ચાલો ગાઈઝ વરસાદ થોડોક ઓછો થાય ને તો ફરીથી હજી 3-4 એક્ટિવિટી બાકી છે, એ ફિનિશ કરીએ. 3-4 ગેમો બાકી રહી ગઈ છે ને અમે હોટલ ઉપર રૂમ ઉપર આવી ગયા છીએ, કારણ કે રિષિભાઈ ને હુવાનો ટાઈમ થઈ ગયો એટલે આવી ગયા. અને આમે તે બહાર છે ને ઝરમર વરસાદ ચાલુ થઈ ગયો છે. પછી અમે એવો પ્લાન કર્યો કે વરસાદ રહી જાય ને પછી આવશું. અત્યારે થોડો ઘણો નાસ્તો લાવ્યા છે ને એ રૂમમાં ખાઈ લઈએ છીએ. કોઈને હજી ભૂખ નથી લાગી. સવારનું એટલું ખાઈ લીધું ને એટલે શું કેવું તારું? ભૂખ હવે થોડીક લાગી છે એટલી બધી હજી નથી. હા તો આપણી પાસે પાછું ખાવાનું થઈ જાય 8 વાગે. આપણી પાસે ફ્રૂટ પડ્યું છે, ફ્રૂટ ખાઈ લઈ. અને રિષિભાઈ ને નીંદર આવી છે ને એટલે હું છે હવે, અને હુરાઈ દઈ થોડીક વાર. અને થોડીક વાર અમે રેસ્ટ કરી લઈ, પછી પાછા 5 વાગે રિસોર્ટમાં નીકળીશું. આપણે થઈ ગયા છે અને જો ચા આપણી રેડી થઈ ગઈ છે આ બાજુ. અને આપણે છે ને ફ્રૂટ થોડુંક લીધું હતું તો ફ્રૂટ લઈ લીધું છે. અને હવે રાધિકાને પટેલની આવે છે તો નાસ્તો કરવાનો છે, તો થોડોક એવો નાસ્તો કરવા બેસી ગયા છીએ. નાસ્તામાં બટેકાની વેફર છે, અને આ બાજુ ચીકી છે અને બિસ્કિટ છે, અને થોડુંક એવું ફ્રૂટ છે. જો પટેલે તો ચાલુ કરી દીધું છે. રિસીવનું છે આપણે ખાવી છે. હા અમે એમ કીધું હતું બેબી માટે લેવું છે. બિલ ફાડેલું છે ને આખું બોક્સ ભરી લીધું હતું. અને આ બાજુ જો રિસીવ ને હવે નીંદર આવે છે. અને બધાને તો તને જ ખાવું તો એને વચ્ચે આની દિવાલ બનાવી દે ત્યારે ઓછી કાંઈ કઈ તાણ થોડી છે. આપણે રિષિભાઈ ને જો હોવું જ નથી રિસોર્ટમાં આવ્યો ને ત્યારનો. અને બનાના એટલા લઈ લીધા છે આપણે. એક બનાના ખાઈને ટેકો કરી લેવું. 3:30 થયા છે. હજી આપણે 8 વાગે ખાવા મળશે. હે હાલે સીધું એવું છે તો ચાલો હવે સીધા 8 વાગે. પણ એક વરસાદ રહી જાય ને તો પાછી થોડીક 3-4 એક્ટિવિટી બાકી છે ને કરી આવી એવો પ્લાન છે. શું કેવું તમારું? મને લાગતું નથી રે વરસાદ રહે. કાલ ભાગ સવારમાં જોઈ વરસાદ રહેશે કે નહીં. ઋષિ કે દાંત કાઢે છે કે વરસાદ નહીં રહે. બાજુ જોવો છે ને સોનલ ને શાહ સખાડું છું. મેં બનાવી છે રૂમમાં. કેવીક છે? એટલી શાર પડી કે એથી સુગરની શાર નાખી દીધી. હવે નેક્સ્ટ ટાઈમ 1 કપ બનાવું ને એમાં 4 ને 6 સુગરના કપ 6 પેકેટ જોઈએ સુગરના. તોય કાલ કરતા તો પીવા જેવી છે કે નહીં? બધું મિલ્ક નાખી દીધું, જેટલો પાવડર હતો ને બધો. તે એટલી સારી બની. ચાલો
નાસ્તો કરવા. અત્યારે છે ને 4 વાગી ગયા છે અને વરસાદ રહી ગયો છે એટલે હું થોડીક વાર છે ને બહાર બેસું છું અને વિડીયોમાં છે ને જો અત્યારે અમે બ્રેકફાસ્ટ બપોરનું જમીન થોડોક એવો નાસ્તો કર્યો તો નાસ્તો કરીને થોડીક વાર રેસ્ટ કરે છે બધા લોકો અને આ વ્લોગ બહુ મોટો થઈ ગયો છે તો આ વ્લોગનો એન્ડ છે ને અત્યારે કરી દઉં છું. એટલે કાલનો વ્લોગ એ જોવાનું નહીં ભૂલતા. કાલે રિસોર્ટમાં છીએ, સાંજે ડિનર કરવા જઈએ, ડિનરમાં શું છે, પુલમાં પડીશું તો એ બતાવીશું, એવું બધું બતાવી અને હજી સાંજના ડિનરમાં શું બધું મળશે, હજી 1-2-3 એક્ટિવિટી બાકી રહી ગઈ હતી કરીશું તો એ બતાવશું. ચાલો એની સાથે આજનો વિડીયો અહીં એન્ડ કરું છું. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો તો લાઈક કરીને શેર કરી દેજો, કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કર્યું પહેલાં કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ, બાય અને નેક્સ્ટ વિડીયો જોવાનું ભૂલતા નહીં.